ક્ષત્રિય આંદોલનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને બેઠક મળી છે। ક્ષત્રિય સમાજના આગેવાનોને મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા। મુખ્યમંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી છે, ત્યારે બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી। મેહુલ, જે રીતે છેલ્લા ઘણા સમયથી જે આંદોલન ચાલી રહ્યું છે અને પરસોત્તમ રૂપાલાના એક નિવેદનને લઈને હવે ક્ષત્રિય સમાજ જે રોષે ભરાયેલો છે અને તેમની એક જ માંગ છે કે ટિકિટ કેન્સલ થાય, ત્યારે હવે બેઠક મળી છે। શું વધુ માહિતી મળી રહી છે આ બાબતે? બિલકુલ મિથુન, ઉમેદવારી રદ કરવાની પરસોત્તમ રૂપાલાની માંગણી સાથે ગઈકાલે પણ મોટી સંખ્યામાં રાજકોટમાં સંમેલન યોજાયું હતું, ત્યારે આજે જે આગેવાનો છે તે આગેવાનોની આ બેઠક જે છે નિવાસસ્થાને મળી ગઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જે આ વિવાદ થયો છે તે વિવાદની સંભાવનાના સંદર્ભમાં આ મહત્વની બેઠક જે છે તે થઈ રહી છે અને આ બેઠકમાં તેનું પરિણામ શું આવે છે તે જોવાનું રહેશે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સમાધાનની ખૂબ જ નજીક જે છે તે પહોંચવાનો સીધો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આ બેઠક જે છે તે અચાનક બોલાવવામાં આવી છે। તમામ જે આગેવાનો છે તેમની સાથે ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે। બેઠકનું પરિણામ શું આવે છે તે થોડા સમયમાં ખબર પડી જશે। મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક જે છે તે થઈ રહી છે। ક્ષત્રિય સંઘના કેટલાક આગેવાનો જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે। મિથુન, જી આ બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળી છે, ત્યારે ભાજપ તરફથી કયા કયા ખાસ નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા છે? બિલકુલ, જેટલું વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જે મંત્રીઓ છે તે ઉપસ્થિત છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય જે આગેવાનો જે છે તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે। ભારતીય જનતા પાર્ટી તરફથી જે રાવણ વચ્ચે વિવાદ થઈ રહ્યો છે તેનો સમાવવાનો સીધો પ્રયાસ જે કરવામાં આવી રહ્યો હતો, જેની અંદર મહત્વની ભૂમિકા હતી, તે તમામ ક્ષત્રિય આગેવાનો આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને તેમને બોલાવવામાં પણ આવ્યા છે। સંભવતઃ આ બેઠકની અંદર સમાધાન થાય તેવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ બેઠક પૂર્ણ થયા બાદ જે ક્ષત્રિય આગેવાનો છે તેમનું શું નિવેદન આવે છે તે જોવાનું રહેશે અને તેના પછી આ જે બેઠક જે થઈ રહી છે, જે વાટાઘાટો થઈ રહી છે તે કેટલી સફળ થઈ છે તે ખ્યાલ આવશે। જી આભાર મેહુલ, માહિતી આપવા બદલ।